વેલકમ બેક। બનાસકાંઠાના વાવના ગોલ ગામે વરસાદ બાદ ભારે તબાહી મચી ગઈ છે। વરસાદ રોકાયાના 24 કલાક બાદ પણ ગામ પાણીમાં જાણે કે ગરકાવ છે। 20થી વધારે પરિવાર પશુઓ સાથે સ્મશાનમાં સહારો લેવા માટે મજબૂર બન્યા છે। તંત્રએ હજુ સુધી ગામની મુલાકાત ન લીધી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ખેડૂતની જીરુની બોરી પણ પાણીમાં ડૂબી જતા તેને નુકસાન થયું છે। કેટલાક લોકોના ઘર ડૂબી જતા તમામ ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે। તંત્રનો હાલની તારીખની અંદર કોઈ તંત્રની અંદર કોઈ અહીંયા આવ્યું જ નથી। કોઈ સમાચાર લીધા તંત્રએ? એક જ અત્યારે ધારાસભ્યશ્રીનો ફોન આવ્યો હતો મારા ઉપર એક વખત, બાકી કોઈનો હજી ફોન આવ્યો નથી। 100 પશુ તો અત્યારે હું ખુદ દાટવા ત્યારે નીકળવાનું છે। દાટવું તો કે દાટવાની જગ્યા જ નથી। પહેલા પ્રથમ તો પ્રશ્ન આવો મોટો ઇસ્યુ છે ગામની અંદર। માનવ મૃત્યુ બીજું કઈ રીતે? હા, માનવ મૃત્યુ 2 થયા। ખાવાની તો તકલીફ માણસોને છે જ, પણ પશુપાલનને તો ક્યાંથી લાવવું કોઈ ઉપાય જ નથી। 100% જમીન અત્યારે પાણીમાં છે। 100%, એક 99% નહીં, 100% અમારા ગામની। 2 દિવસથી રસ્તો ક્લિયર કમ્પ્લીટ છે, તો તંત્ર પાસે આશાને ઉમંગ રાખીએ કે અમારી દેખભાળ ગામની અંદર આવી અને લે। નીચાણવાળા જે વિસ્તારની અંદર જે પશુપાલકને જે લોકો ફસાયેલા છે એમને જે કોઈ મળતી સહાય આપે। અને ઘણા બધા એવા લોકો છે કે પાણીની અંદર કંઈક તણાઈ ગયું છે, પશુપાલક ઘણા તણાઈ ગયું છે, એવા લોકોનો આવી અને થોડુંક મુલાકાત લે તો અમે સરકાર પાસે આશા રાખીએ છીએ। આ દ્રશ્યો છે ગોલ ગામના, જ્યાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। ઘરના ઘર ડૂબી ચૂક્યા છે, પશુઓ તણાયા અને વરસાદ રોકાયા બાદ પણ વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। મહત્વનું છે કે સ્મશાન ભૂમિ ગામના તળથી ઊંચી હોવાથી 20થી પણ વધારે પરિવારો પોતાના પશુની સાથે ત્યાં રોકાવા મજબૂર બન્યા છે। અનેક પશુઓના મોત નીપજ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર પડેલા વરસાદના કારણે વરસાદ જે તાંડવ મચાવે છે તેના દ્રશ્યો છે। આ છે વાવ તાલુકાનું ગોલગામ ગામ। જે ગોલગામ ગામની અંદર હાલે પણ 50થી વધુ ઘરોની એવી હાલત છે કે ન રહેવા જેવી પરિસ્થિતિ છે, ન તો એના અંદર પોતાનું જીવન જરૂરિયાત ગુજારી શકે તેવી પરિસ્થિતિ। અહીંયાથી જે લોકો છે ત્યાંથી જગ્યા છોડીને ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહ્યા છે। મકાન માલિક છે એમના પાસેથી જાણીશું કે કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ હતી અને કઈ રીતની આ બાજુની સંપૂર્ણ જે હતી એને પાણી ભરાવાના કારણે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી, હાલાકી કઈ રીતની પડી, તંત્ર પહોંચ્યું છે કે નથી પહોંચ્યું, નથી પહોંચ્યું તો તંત્ર પાસે કઈ રીતની આશા રાખી રહે તે જાણવાની કોશિશ કરી। શું નામ છે આપનું? મારું નામ ભદ્રી નભાભાઈ ખમાભાઈ, ગામ ગોલગામ। પાણી પરિસ્થિતિ વધારે હતી, અમારે રાત્રે પાણી વધારે આવી ગયું હતું। હાલ કેટલા ઘરો પાણીમાંથી, કેવી પરિસ્થિતિ? 50 ઉપર ઘર પાણીની પરિસ્થિતિમાં, વિકટ પરિસ્થિતિમાં। કેવું આ પાણી ભરાતા કેવી હાલત છે? બહુ કફોડી હાલત છે, ઘર વખરી આખી પાણીમાં તણાઈ ગઈ। કઈ રીતનું તમારું ગુજરાન ચલાવો? બાળકો, મહિલાઓ અહીંથી પાણીથી કઈ જગ્યા ઉપર? આજુબાજુ બીજેના ઘરેથી આશરો લઈએ છીએ હાલ તો। શું અધિકારીઓ કોઈ પહોંચ્યા તંત્ર તરફથી? તંત્ર બીજો હજી કોઈ મદદ મળી નથી અમને। શું આશા, શું માંગણી છે તમારી? આશા તો સાહેબ અમારે આ થયોને તો પુરવાર કરે એવી આશા અમારા પાસે। કેટલું નુકસાન હશે? નુકસાન તો બહુ થઈ ગયો, ખેતરોમાં કોઈ નથી રહ્યો, ઢોકને બહુ નુકસાન થયું, પશુ મરી ગયો। આ હતા ગોલગામ ગામના, જેમના આ દ્રશ્યોમાં પણ જોઈ શકશો કે હું કેમેરામેનને કઈ આગળ આવવાની કોશિશ કરશું। મારા કમરથી વધારે પાણી છે કે જે ઘરોની અંદર પાણી છે ને તેના કારણે ઘણી જગ્યા ઉપર એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે જે લોકો છે તેમને વસવાટ કરવો મુશ્કેલ બની ગયો છે। પોતાનું ઘર છોડી ઊંચાણવાળા વિસ્તારમાં જવું પડ્યું છે, પણ સાથે સાથે આક્ષેપ પણ લગાવી રહ્યા છે કે અહીંયા કોઈ અધિકારી પહોંચ્યા નથી। તો તંત્રને ગોલગામ ગામની માંગ છે કે તંત્ર પહોંચી તેમને બનતી સહાય આપવી। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।